કરવાના ફાયદા અને પદ્માસનથી થતા લાભો વિશે જણાવીશ। ધ્યાન કરવાના ફાયદા। ધ્યાન એ એક માનસિક પ્રક્રિયા છે જેમાં તમે તમારા મનને શાંત અને સ્થિર કરવાનો પ્રયાસ કરો છો। ધ્યાનના ઘણા ફાયદા છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે। તણાવ ઓછો થાય છે। ધ્યાન કરવાથી તણાવ અને ચિંતા ઓછી થાય છે। એકાગ્રતા વધે છે। ધ્યાન કરવાથી એકાગ્રતા અને યાદશક્તિ વધે છે। ઊંઘ સુધરે છે। ધ્યાન કરવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે। ભાવનાત્મક સંતુલન જળવાઈ રહે છે। ધ્યાન કરવાથી ભાવનાઓ પર નિયંત્રણ રહે છે અને મૂડ સારો રહે છે। આત્મજ્ઞાન વધે છે। ધ્યાન કરવાથી તમે તમારી જાતને વધુ સારી રીતે સમજી શકો છો। રોગપ્રતિકારક શક્તિ વધે છે। ધ્યાન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે। હૃદયની તંદુરસ્તી સુધરે છે। ધ્યાન કરવાથી હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે। પદ્માસનથી થતા ફાયદા। પદ્માસન એ યોગનું એક આસન છે જેમાં તમે તમારા પગને કમળની જેમ વાળીને બેસો છો। પદ્માસનના ઘણા ફાયદા છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે। શરીર લચીલું બને છે। પદ્માસન કરવાથી શરીર લચીલું બને છે અને સાંધા મજબૂત થાય છે। મન શાંત થાય છે। પદ્માસન કરવાથી મન શાંત થાય છે અને તણાવ ઓછો થાય છે। પાચન સુધરે છે। પદ્માસન કરવાથી પાચન ક્રિયા સુધરે છે। લોહીનું પરિભ્રમણ વધે છે। પદ્માસન કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે। એકાગ્રતા વધે છે। પદ્માસન કરવાથી એકાગ્રતા અને યાદશક્તિ વધે છે। ધ્યાન અને પદ્માસન કેવી રીતે કરવું? ધ્યાન અને પદ્માસન કરવા માટે તમારે થોડી ધીરજ અને નિયમિત પ્રેક્ટિસની જરૂર છે। શરૂઆતમાં તમે કોઈ અનુભવી યોગ શિક્ષકની મદદ લઈ શકો છો। ધ્યાન કરવાની રીત। 1. શાંત અને આરામદાયક જગ્યા શોધો। 2. આરામદાયક સ્થિતિમાં બેસો અથવા સૂઈ જાઓ। 3. તમારી આંખો બંધ કરો અને તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો। 4. તમારા વિચારોને આવવા દો અને જવા દો। 5. ધીમે ધીમે તમારા શ્વાસને ઊંડા અને શાંત કરો। 6. 10 થી 15 મિનિટ સુધી આ સ્થિતિમાં રહો। પદ્માસન કરવાની રીત। 1. જમીન પર બેસો અને તમારા પગને સામે ફેલાવો। 2. તમારા જમણા પગને વાળો અને તેને તમારી ડાબી જાંઘ પર મૂકો। 3. તમારા ડાબા પગને વાળો અને તેને તમારી જમણી જાંઘ પર મૂકો। 4. તમારા હાથને તમારા ઘૂંટણ પર મૂકો। 5. તમારી કરોડરજ્જુને સીધી રાખો અને તમારી આંખો બંધ કરો। 6. 1 થી 2 મિનિટ સુધી આ સ્થિતિમાં રહો। સાવચેતી: જો તમને કોઈ શારીરિક સમસ્યા હોય તો ધ્યાન અને પદ્માસન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો। મને આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી થશે।